સત શ્રી પરમાત્મને નમો નમઃ। પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય બીજો નારદજીનો વસુદેવજીને ઉપદેશ। શ્લોક પહેલો। શ્રી સુખદેવજી બોલ્યા, હે કુરુનંદન, ભગવાન શ્રી કૃષ્ણથી રક્ષાયેલી દ્વારિકામાં ભગવાનની સેવામાં રહેવાના લોભથી નારદજી ત્યાં ઘણું રહેવા લાગ્યા। મતલબ સેવા એટલે નિત્ય પ્રેમપૂર્વક દર્શન થાય, નિત્ય આધીનપણે ચરણમાં બેસી રૂપની માધુરીનું પાન થાય અને અતિ દિવ્ય લીલા કર્મો જોવા મળે કે તેનો આનંદ લેવાય। શ્લોક બીજો। મોટા મોટા દેવતાઓ જેના ચરણને ભજી રહ્યા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના પવિત્ર ચરણોને ચારે બાજુ મોતથી ઘેરાયેલો એવો કયો પરાધીન જીવ ન ભજે, એટલે ઇન્દ્રિયોને વશ જીવ ન ભજે, એટલે ન સેવે। શ્લોક ત્રીજો। એક દિવસ દેવર્ષિ નારદ વસુદેવજીને ઘેર જઈ ચડ્યા, ત્યારે વસુદેવજીએ તેમનો બહુ આદર સત્કાર કરી ઘટતા સુખાસન પર બેસાડ્યા, પછી માથું નમાવી પૂછવા લાગ્યા। શ્લોક ચોથો। વસુદેવજી બોલ્યા, હે દેવ, બધા જીવોના કલ્યાણ માટે આપ જેવાનું પધારવું થાય છે। સંસારના દુઃખથી દુઃખી અને રાંક થયેલા જીવોના ભલા માટે પિતાની જેમ સંતો પધારે છે। મતલબ પિતાની જેમ એટલે પિતા જેમ ઘરની સંભાળ લેવા આવે ને સુખ શાંતિ થાય તેમ। શ્લોક પાંચમો। દેવતાઓને પૂજવાના કર્મો તો પ્રાણીઓને સુખ તેમ દુઃખ આપે છે, પણ ભગવાનમાં જેના ચિત્ત રમી રહ્યા છે તેવા આપના જેવા સાધુ મહાત્માઓ તો ખરેખર સુખ જ દે છે। શ્લોક છઠ્ઠો। દેવતાઓને જેટલી વિધિથી ભજાય તેટલું જ ફળ દે છે। તેઓ તો છાયાની પેઠે વિદ્યાના બળને આધીન હોય છે। મતલબ યજનના એટલે મંત્ર વિદ્યાના પ્રમાણમાં જ ફળ આપે છે, પણ હરિના દાસ સાધુ પુરુષો તો દીન દુઃખી પ્રત્યે સામેથી અપાર દયા વરસાવે છે। મતલબ સાધુ હૃદયના ભગવાનના દાસો તો જીવ ભજે નહીં તો પણ ભેટો થતાં તેનું કલ્યાણ થાય તેવી ધગશ રાખે છે, એટલે આતુરતા રાખે છે। મતલબ દીન એટલે સાધન ભજન નહીં જાણનાર સંસારના ભારથી ખરી સૂઝ ખોઈ બેઠેલ અજ્ઞાની। શ્લોક સાતમો। તો પણ હે ભગવાન, ભાગવત હરિદાસોના ધર્મ આપને પૂછું છું। આ ધર્મો જો જગતના જીવો શ્રદ્ધાથી સાંભળે તો બધા પ્રકારના ભયમાંથી મુક્ત થાય। શ્લોક આઠમો। મુક્તિને દેવાવાળા અનંત ભગવાનને દેવમાયાથી મોહ પામી મેં પુત્ર પ્રાપ્તિ માટે ભજ્યા, પણ મોક્ષને માટે ભજ્યા નહીં। શ્લોક નવમો। ચારે બાજુ અનેક પ્રકારના ભય અને દુઃખોથી ભરેલી આ સંસારની ઘાણીથી અમે વગર મહેનતે સહેલાઈથી કેમ છૂટી શકીએ તેવો ઉપદેશ આપવા હે મહામુનિ કૃપા કરો। શ્લોક દસમો। શ્રી સુખદેવજી બોલ્યા, બુદ્ધિમાન વસુદેવજીએ આ પ્રમાણે પૂછી હરિના ગુણ મહિમાને યાદ કરાવતા અંતરથી રાજી થતા નારદ મુનિ કહેવા લાગ્યા। શ્લોક 11મો। નારદજી બોલ્યા, હે યદુવીર, તમારી શ્રદ્ધા ભક્તિ ઘણી દ્રઢ ને ઊંચા પ્રકારની છે કે આખા વિશ્વને પાવન કરે તેવા હરિદાસ ભાગવતોના ધર્મો તમે પૂછી રહ્યા છો,
એટલે આ ટાણે પૂછી રહ્યા છો. શ્લોક 12. હે વસુદેવજી, આ ભાગવત ધર્મો સાંભળે, પાઠ કરે કે તેનું ચિંતન કરે, તેનો આદર કરે કે અનુમોદન કરે તો આખા વિશ્વનો દ્રોહ કરનાર પ્રાણીને પણ પાવન કરે એવા છે. શ્લોક 13. આમ પૂછીને તમે આજે મારા ઈષ્ટદેવ નારાયણ પ્રભુને યાદ કરાવ્યા, જેના ગુણો સાંભળવાથી કે ચર્ચવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનું મોટું કલ્યાણ સરે છે. શ્લોક 14. આ બાબતમાં અગાઉ જૂના કાળમાં વિદેહ રાજા નિમિને ઋષભદેવજીના પુત્રો સાથે જે સંવાદ થયો તે આ ધર્મોના સારરૂપ છે. શ્લોક 15. સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત રાજા થયા. તેના અગ્નિધ્ર, તેના નાભીને ત્યાં મેરુ દેવીથી ઋષભદેવજી જન્મ્યા. શ્લોક 16. આ ઋષભદેવજી મુક્તિ મળે તેવા પરમહંસ ધર્મો આચરી બતાવવા માટે ભગવાનના અંશથી થયા હતા. તેમને વેદશાસ્ત્રમાં કુશળ એટલે પાર પામેલા 100 પુત્રો થયા. શ્લોક 17. તે બધામાં ભરતજી સૌથી મોટા અને કેવળ ભગવત પરાયણ હતા, એટલે જેનું જીવન કેવળ ભક્તિમય હતું. આ ભરતજીના નામ પરથી આ અદ્ભુત ખંડ એટલે અજનાભ ખંડ ભારત વર્ષ નામે પ્રખ્યાત થયો. શ્લોક 18. આ પૃથ્વી પર ધર્મયુક્ત રાજ્ય કરી એટલે પ્રજા પાલન કરી તેને ભોગવી, પછી સર્વ તજી પ્રભુ ભજવા માટે વનમાં તપ કરવા ગયા ને 3 જન્મે પ્રભુનું ધામ પામ્યા. મતલબ 3 જન્મ એટલે હરણીના બચ્ચામાં આસક્ત થતા હરણનો બીજો જન્મ અને તે પછીનો 3જો જન્મ જળભરત. શ્લોક 19. બાકીના 99માંથી 9 પુત્રો આ ભારત વર્ષને ફરતા આસપાસ જે 9 દ્વીપો એટલે બેટ છે તેના રાજા થયા અને 81 પુત્રોએ બ્રાહ્મણ થઈ વેદના કર્મકાંડનો પ્રચાર કર્યો. શ્લોક 20. બાકી રહેલા 9 પુત્રો વિતરાગી પરમાર્થ પરાયણ મુનિઓ થયા. તે નગ્ન એટલે દિગંબર, મોટા તપસ્વી અને આત્મજ્ઞાનમાં ઘણા વિચક્ષણ હતા. શ્લોક 21. તેમના નામ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન હતા. શ્લોક 22. દેખાતી કાર્યરૂપ અને તેના મૂળ કારણરૂપ અદ્રશ્ય સૃષ્ટિને તેઓ એક જ પ્રભુ રૂપ જોતા અને પોતે પણ તેનાથી જુદા નથી એ ભાવ ધરીને આ જગતમાં સદા મુક્તપણે વિચર્યા કરતા. શ્લોક 23. આ મુક્ત યોગેશ્વરો ધારે ત્યાં જઈ શકતા હતા, તેથી તેઓ દેવતાઓના, સિદ્ધોના, સાધ્ય દેવોના, ગંધર્વ, યક્ષ, કિન્નર અને મનુષ્યોના, તેમ નાગ, ચારણ, ભૂતનાથ, વિદ્યાધરો, ઋષિઓ કે ગાયના લોકમાં વિચરતા. શ્લોક 24. એક સમયે ભરતખંડમાં ઋષિઓ નિમિ રાજાને યજ્ઞ કરાવતા હતા, ત્યારે આ યોગેશ્વરો દૈવેચ્છાથી ત્યાં આવી ચડ્યા. શ્લોક 25. આવા સૂર્ય સમા પ્રકાશતા તેજસ્વી મહાભાગવતોને જોતા જ યજમાન નિમિરાજા, અગ્નિદેવો તથા સર્વે ઋત્વિજ બ્રાહ્મણો આદરપૂર્વક ઊભા થઈ ગયા. મતલબ અગ્નિદેવ ઊભા થયા એટલે અગ્નિકુંડમાંથી અગ્નિની મધુર જ્વાળાઓ એની મેળે ઊંચે ઉછળવા લાગી.
શ્લોક 26મો વિદેહ રાજા નિમિએ તેમને નારાયણના પરમ ભક્ત જાણીને બહુ પ્રસન્ન થઈ બેસવાને ઘટતા આસનો આપી પૂજા વિધિથી સત્કાર કર્યો. શ્લોક 27મો સાક્ષાત બ્રહ્માજીના પુત્રો હોય એટલે પ્રજાપતિઓ હોય તેવા તેજસ્વી કાંતિવાળા 9 યોગેશ્વરો આસન પર પ્રકાશી રહ્યા હતા. આથી ઘણા રાજી થઈ રાજા વિદેહ માથું નમાવી નીચા નમીને 2 હાથ જોડી પૂછવા લાગ્યા. શ્લોક 28મો વિદેહ નિમિ રાજા બોલ્યા, સર્વ સ્થળે વિચરી સર્વ લોકોને પાવન કરતા આપને સાક્ષાત વિષ્ણુ ભગવાનના પાર્ષદો જ માનું છું. શ્લોક 29મો મનુષ્યોના શરીર નાશવંત છે છતાં મોંઘા છે એટલે મળવા દુર્લભ છે. તેમાં પણ હરિભક્તોનું દર્શન થવું તે વધુ મોંઘું છે એટલે તે વધુ દુર્લભ છે. શ્લોક 30મો હે નિષ્પાપ યોગીઓ, જીવનું મોટું કલ્યાણ શું કરવાથી થાય તે જાણવા ઈચ્છું છું. આ સંસારમાં અડધી ઘડીનો પણ આવા સત્પુરુષોનો સંગ મોટા ભંડાર સમાન છે એટલે નિધિ સમાન છે. શ્લોક 31મો માટે જો અમે સાંભળવાને અધિકારી હોઈએ તો અમને ભાગવત ધર્મો કહેવા કૃપા કરો, જે પાળવાથી શ્રી હરિ પ્રસન્ન થઈ પોતાના ભક્તને પોતાનું સ્વરૂપ પણ આપી દે છે. શ્લોક 32મો નારદજી બોલ્યા, હે વસુદેવજી, નિમિ રાજાએ આમ વિનયથી પૂછતા તે મોટા મુનિઓ, રાજા, ઋત્વિજ બ્રાહ્મણો તથા સભાસદોનો સત્કાર કરીને પ્રેમથી કહેવા લાગ્યા. શ્લોક 33મો પહેલા યોગેશ્વર કવિ બોલ્યા, શ્રી હરિના ચરણોની સેવા ભક્તિ કરવાથી આ સંસારના કોઈ પણ ભય કદી રહેતા નથી. જગતના જીવો માયાના ખોટા પદાર્થોમાં મમતા બાંધી દુઃખી થાય છે ને ખેદ પામે છે. પ્રભુના ચરણની ઉપાસનાથી જ તેમને કોઈ પણ પ્રકારના ભય રહેતા નથી અને હોય તો ટળી જાય છે. શ્લોક 34મો અજ્ઞાની જીવોને સહેલાઈથી જ્ઞાન થાય તે માટે આત્માને પામવાના એટલે પોતાના ખરા સ્વરૂપને પામવાના જે ઉપાયો શ્રી પ્રભુએ પોતાના મુખથી દર્શાવ્યા તે હરિભક્તના ધર્મ એટલે ભાગવત ધર્મો કહેવાય છે. મતલબ આ ભાગવત ધર્મોનું પાલન કરવાથી જ આત્મારૂપ પ્રભુને પમાય છે એટલે બ્રહ્મરૂપ થવાય છે. તે વિના વાત પકવાન જ. શ્લોક 35મો આ ધર્મોને સેવવા માંડે તો કદી ભૂલાવામાં ન પડે, સદા સાવધાન રહે એટલે ગાફેલ ન રહે. આંખ મીચીને એટલે મન બુદ્ધિના સંકલ્પ વિકલ્પ વગર એક નિષ્ઠાથી આ ધર્મે ચાલે તો પણ આ લોકોમાં તેને વિઘ્ન ન થાય ને પતન પણ ન થાય. શ્લોક 36મો શરીર, વાણી, મન કે ઇન્દ્રિયોથી કે આપોઆપ પૂર્વના સંસ્કાર બળે, બુદ્ધિના વેગથી કે હું પદના આવેશથી જે કર્મ થઈ જાય તે નારાયણને અર્પણ કરી દેવું. અર્થાત તેનું પરિણામ કે ફળ ગમે તે આવે તે તરફ ઉદાસીન વૃત્તિ રાખે. એટલે ગમતું થાય તો ફૂલાય નહીં અને વિપરીત થાય તો વલોપાત કરે નહીં. મતલબ કર્મ, તેના ફળ અને ફળ આપનાર પ્રભુ જ છે એટલે બધું ભગવદ ઈચ્છાથી થયું માને ત્યારે ખરી અર્પણતા થાય. ધર્મ કે પ્રભુ સેવા અર્થે બુદ્ધિ કે અહંકારથી પણ કાર્ય થાય તો એ ઈશ્વરને અર્પણ કહેવાય.
કેમ કે આવો અહંકાર સાત્વિક હોવાથી મોક્ષમાં લઈ જાય. શ્લોક 37મો. હરિમાયાના બળે આ હું ને આ બીજો આવો દ્વૈત બુદ્ધિનો ગાઢ અભ્યાસ પડી જતા અનેક પ્રકારના ભય ઉત્પન્ન થાય છે. શ્રી હરિના શરણ વિના આ ભેદ ભ્રાંતિની માયામાં પડી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. માટે જેની ગુરુમાં આત્મબુદ્ધિ થઈ છે એવા સમજુ પુરુષે અનન્ય અખંડ ભક્તિભાવથી એક પરમાત્મા પ્રભુને ભજવા જોઈએ. શ્લોક 38મો. આ જગતનો ભેદ ભ્રમવાળો પ્રપંચ વસ્તુતાએ સાચો નથી, છતાં જેમ સ્વપ્નમાં કે તરંગમાં જીવના મનથી ખડા થતા જુદા જુદા ચિત્રો બુદ્ધિ અનુસાર સાચા લાગે છે, તેવી જ રીતે આ જગત પ્રપંચ સાચો ભાસે છે. આ મનની માયા છે. કર્મના જ સંકલ્પ વિકલ્પ કરનાર તે ચંચળ મનને જો સુજ્ઞ પુરુષો વશમાં લે એટલે પ્રભુમાં જોડે તો કોઈ જાતનો ભય રહેતો નથી. શ્લોક 39મો. આ લોકમાં શ્રી હરિ પ્રભુના અવતારના લીલા ચરિત્રો લોકનું ભલું કરનારા છે, તે સાંભળી સાંભળી ખુશી રહે અને અવતારમાં કરેલા કર્મોને દર્શાવનારા નામ જાહેર રીતે લાજ તજીને કોઈના પણ સંગ વગર ઉન્મત્ત જેવો થઈ ગાતો ફરે. શ્લોક 40મો. પોતાના પ્રિય સ્વામીના નામના ગાનનું વ્યસન લાગી જતા તે નામ રટણના પ્રતાપે તેનું હૈયું ભાવ ભીનું થઈ જાય તો કોઈ વાર મોટેથી હસે તો કોઈ વાર રડે તો કોઈ વાર ગાંડાની પેઠે નાચતો મસ્ત થઈને ગાયા કરે, એટલે બે પરવા થઈને ગાયા કરે. શ્લોક 41મો. આકાશ, વાયુ, પાણી, પૃથ્વી, અગ્નિ, ચંદ્ર, તારા, સૂરજ, દિશાઓ, જીવ માત્ર, નદી, સમુદ્ર, વૃક્ષ, પર્વત વગેરે સર્વને તે મહાન પ્રભુના જ શરીર ગણીને નમતો રહે, એટલે અનન્ય ભાવે નમતો રહે. શ્લોક 42મો. ઉપર પ્રમાણે વર્તતા જેમ અન્ન ખાનારને કોળીએ કોળીએ ભૂખ મટતી જાય ને સંતોષ શાંતિ થતા જાય, તેમ કેવળ પ્રભુને જ આશરે રહીને નામ રટણ ગુણગાન કથ્યા કરતા એટલે મહિમા કથ્યા કરતા ધીરે ધીરે વૈરાગ્ય, ભક્તિ ને પરમાત્મા સ્વરૂપ શું છે તેનું પૂર્ણ ભાન એ ત્રણે એકી સાથે બનતા રહે. શ્લોક 43મો. હે રાજા, આ રીતે નિત્ય પ્રભુના ચરણ ભજતા ભજતા એક ધારો અનન્ય ભાવ એટલે એક લક્ષ ભાવ થઈ જતા વૈરાગ્ય, દ્રઢ ભક્તિ અને પ્રભુ સ્વરૂપનું સચોટ ભાન અંતરમાં પ્રકાશી રહેતા અનુભવ સિદ્ધ પરા શાંતિને એટલે અચળ શાંતિને ભગવદીય જીવ પામી જાય. શ્લોક 44મો. નિમિ રાજા બોલ્યા, આવા ભક્તો કેવા હોય, કયા ધર્મમાં રહેતા હોય, વર્તન કેવું કરે, બોલે ચાલે કેમ અને ભગવાનને પ્રિય કયા ગુણે થાય તે કહેવા કૃપા કરો. બીજા યોગેશ્વર હરિ બોલ્યા, સર્વભૂત પ્રાણીમાં જે ભક્ત આત્મા રૂપે પોતાને જોતો હોય અને સર્વભૂત પ્રાણીને પોતામાં એટલે પોતાના આત્મા રૂપ પ્રભુમાં જોઈ વર્તતો હોય તેવો ભક્ત સર્વ ભક્તોમાં શ્રેષ્ઠ છે. મતલબ આમ ભગવદ રૂપ સૃષ્ટિને જુએ એટલે બ્રહ્મભાવમાં સ્થિર રહી ભજે. શ્લોક 46મો. જેને ભગવત સ્વરૂપમાં પ્રેમ હોય, ભગવાનના ભક્તોથી મિત્ર ભાવ હોય ને મૂર્ખ જીવો પર દયા હોય, પણ જે દ્વેષ કરનાર પ્રતિ ઉદાસીનપણું રાખે
તે મધ્યમ ભક્ત કહેવાય. શ્લોક 47મો. જે કેવળ મૂર્તિમાં જ ભગવાનને માને અને શ્રદ્ધા ભક્તિ વડે મૂર્તિને જ સેવે, પણ બીજા ભક્ત કે ભૂત પ્રાણીને ન ભજે, તે સૌથી ઉતરતો ભક્ત કહેવાય. શ્લોક 48મો. ગમતા કે ન ગમતા વિષયના પદાર્થોને ઇન્દ્રિયોથી ભોગવવા પડે તો તે હરિની માયા ગણી ન ખીજાય કે ન રીઝાય તેવા વૈષ્ણવ સર્વથી શ્રેષ્ઠ છે. મતલબ વિષયોના પદાર્થો એટલે ધર્મ પ્રમાણે વાપરી શકાય તેવા વિહિત પદાર્થો વસ્તુના સ્વાદમાં લોલુપ ન થતા ચલાવી લે. શ્લોક 49મો. જન્મ મરણ માંદગી આદિ શરીરના ધર્મો, ભય વિક્ષેપ આદિ મનના ધર્મો, કામના તૃષ્ણા આદિ બુદ્ધિના ધર્મો, ભૂખ તરસ આદિ પ્રાણના ધર્મો, આ બધા સંસારના બાધક ધર્મોથી જે દબાય નહીં કે તેમાં આસક્ત થાય નહીં, એટલે તેની અંતરમાં અસર ન લાગે. આમ જેના અંતરમાં અખંડ પ્રભુ જ રહેતા હોય તે વૈષ્ણવોમાં સૌથી મોટો છે. મતલબ ધર્મો એટલે સહજ વૃત્તિઓ. શ્લોક 50મો. જેના ચિત્તમાં ફળ દેનારા સકામી કર્મોના બી એટલે મૂળ પણ ઘસાઈ ગયા હોય છે, એટલે કામનાઓ ઊભી થતી જ નથી, અને માયાથી પર પ્રભુ વાસુદેવ વિના જેને ખરે જ સાચું ઠરવાનું ઠામ જ નથી લાગતું, આવો ભક્ત સૌથી ઊંચો છે. શ્લોક 51મો. જેને પોતાના ઊંચા કુળના જન્મનો કે મોટા મોટા કામો કરેલા હોય તેનો કે ઊંચા વર્ણનો કે ઊંચા આશ્રમનો એટલે ત્યાગ સંન્યાસ વગેરેનો આ દેહમાં જરા પણ અહંકાર આવતો નથી, એટલે તેનું માન અભિમાન નથી, તેવો ભક્ત પ્રભુને પ્રિય થાય છે. શ્લોક 52મો. જેને આ દેહ મારો છે અને આ દેહ પારકો છે, તેમ આ ધન મારું છે અને આ પારકું છે, એવો ભેદભાવ હોતો નથી. પણ જેને સર્વ પ્રાણીમાં સમબુદ્ધિ હોય છે, એટલે સર્વને પોતાના આત્મા રૂપ જ જુએ છે, એવો શાંત ભક્ત ખરેખર સૌથી ઊંચો છે. અર્થાત દેહ પણ બધા પ્રભુના અને માલ મિલકત પણ એક જ પ્રભુની. તેથી પોતાના દેહનો સ્વાર્થ નહીં, એટલે ટાણે પર હિતાર્થે વાપરતા માલ મિલકત ગળે ન વળગે ને બીજાની જરૂરિયાત માટે ખર્ચાતા ન ડરે. શ્લોક 53મો. ત્રણેય લોકનો વૈભવ મળતો હોય છતાં જેનું ચિત્ત ભગવાનને છોડે નહીં, વળી પરમ પ્રભુમાં અનુરાગવાળા દેવાદિક પણ જે ચરણની ઝંખના રાખે છે, તેવા પ્રભુના ચરણ કમળ જેના અંતરમાંથી જરા પણ આઘા ખસતા નથી, તે વૈષ્ણવ સર્વથી ઉત્તમ છે. શ્લોક 54મો. પ્રભુના એવા મહાન પરાક્રમવાળા ચરણ કમળના ધ્યાનથી તેના નખના મણિયો રૂપી ચંદ્રમાંથી જેના ચિત્ત ઠરી શીતળ થઈ ગયા છે, એટલે વાસનાહીન થઈ ગયા છે, એવા ભક્તના અંતર ફરી કદી સંસારના તાપથી તપતા નથી. કારણ કે જ્યાં ચંદ્રમાનો ઉદય થાય ત્યાં કદી સૂર્યનો તાપ હોય નહીં. શ્લોક 55મો. શ્રી હરિ પ્રભુનો એવો મહિમા છે કે પરવશપણે પણ જો તેનું નામ રટાઈ જાય તો પૂર્વના પાપના ઓઘના ઓઘ એટલે થરના થર બળીને ખાખ થાય. ત્યારે જેના અંતરમાં પ્રેમ પાસથી એ પ્રભુના ચરણ કમળ બંધાણા હોય તેની વાત જ સી. આ પ્રેમ પાસથી બંધાયેલા તેના હૃદયમાં વસેલા પ્રભુ એ હૃદયને કદી છોડતા નથી.
સર્વ ભક્ત સમુદાયમાં આવો વૈષ્ણવ શ્રેષ્ઠ છે. મતલબ આ લોક પરલોકની સર્વ વાસના સમી જાય ત્યારે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રગટપણે ભાસે છે. આજકાલ ભક્ત શબ્દ છૂટથી વપરાય છે, પણ ખરો ભક્ત કોણ કહેવાય તેનો નિશ્ચય ઉપરના બોધથી કરવો ઘટે. માત્ર ગાય, નાચે કે મૂર્તિ માંડી દર્શનો કરાવે તે ભક્તિ નહીં, પણ ઉપર કહ્યા પ્રમાણે ભાગવત ધર્મ સેવી જીવી જાણે તો જ ભક્તિ કહેવાય. અધર્મ હોય ત્યાં ભક્તિનો અંશ પણ નહીં. જન્મ કે કર્મનો જેને વર્ણ આશ્રમ જાતનો અહંકાર ન આ દેહે હરિને પ્રિય ભક્ત તો દેહ મારો પરાયો ના મારું તારું ધને નહીં સર્વભૂતે સમો શાંત ભક્તોમાં શ્રેષ્ઠ તે નકી અવશ પણ રટે તો પાપના ઓઘનાશે ચરણ કમળ બાંધ્યા જેમના પ્રેમ પાસે હૃદય વસત સાક્ષાત છોડતા ના હરિએ ભણત ભગત વૃંદે વૈષ્ણવ શ્રેષ્ઠ તે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.